છે નજીકમાં, તો તમે જાઓ તો આ જગ્યાએ જરૂર જાજો, કારણ કે બહુ મોટો હેવી વડલો છે અને વડલાના થળીએ નાગદાદાનું એક સ્થાનક આવેલું છે. ત્યાં અમે અગરબત્તી કરી, પણ વિડીયો ઉતારવાનું કાંઈ સમય ન ભેગું છું, કારણ કે ત્યાં પાણી ભર્યું હતું અને અંદર પાણીમાં જવું પડે એવું હતું, એટલે અંદરનો વિડીયો ઉતારી શક્યો નથી યાર. પણ તમે આ જગ્યા બજરંગદાસ બાપુની જે જૂની જગ્યા છે ત્યાં આવેલી છે. તો હાલો હવે આપણે જઈએ બજરંગદાસ બાપાની જગ્યાએ. હાલો મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપાની જે જૂની જગ્યા, જે તેમનો ધૂણો છે એ. જો મિત્રો, ફરતી વંડી કરેલી હતી, અત્યારે તો બધું પડી ગયું છે, ખંડેર જેવું છે અત્યારે. અને આ જગ્યા ઉપર હાવ જ ફરજિયાત હોય ને હોય એવું અમને આ સંત શ્રી દડુ બાપુએ કીધું છે. તો તમે પૂરેપૂરી સાવધાનીથી પહેલાં જોઈ લેવાનું અંદર કે કાંઈ છે નહીં ને. અહીંયા હાવજના હગડ પણ હતા અને ખંડેર એવા છે કે જ્યાં બાવણા નથી, ઉપર સ્લેબ છે અને ચોમાસાની સિઝન છે, એટલે અત્યારે તો મિત્રો હાવજ આવી જગ્યામાં તો રહેતા જ હોય. તમે જોઈ શકો છો કે જુઓ, આ ભાઈ જોવે છે, આમાં કાંઈ છે નહીં ને, એમ જુઓ વળીને જોવે. પણ હા યાર, આમાં નક્કી ન હોય, હાવજ રહેતા હોય તો શું કરવું. દડુ બાપુએ તો અમને ના જ પાડી છે કે ભાઈ બહુ આગળ ન જતા, આઈના જોઈ લો. તોય છતાંય અમે તમને ધૂણાના દર્શન કરાવવા જઈએ છીએ. જો મિત્રો, આ છે જૂની જગ્યા સંત શ્રી બજરંગદાસ બાપાની. અને અહીંયા પહેલાં આ રીતના મકાન પણ હતા, પણ અહીંયા બહુ ભયંકર જંગલ થવાના હિસાબે કાંઈ બધું પડી ગયું છે. અને આ જૂની કુઈ છે. જો મિત્રો, આ છે બજરંગદાસ બાપાનું જે ઓલો જે આપણે કહેવાય ને ધૂણો, એ ધૂણો છે. અને જોવા મિત્રો, આવા ખંડેર છે અને આની મારી પર હાવજ રહે એવું. તો આની મારી પર હાવજ રહે. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો.